નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલમછેલ જોવા મળી। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગોરકોટડી ગામે એસએમસીનો દરોડો પડ્યો। ગોરકોટડી ગામે ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા સ્થાનિક પોલીસ પણ ચૂકી ઉઠી। અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ થાય પહેલા એસએમસીની ટીમે છૂટકી 17,260 વિદેશી જેટલી દારૂની બોટલ ઝડપી પાડી। તપાસમાં અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂ હોવાનું સામે આવ્યું। તપાસ દરમિયાન 2 વાહનો 7 મોબાઈલ સહિત 5 શખ્સોને ઝડપી પાડી અંદાજે 95,29,000નો મુદ્દામાલ કબજે કર્યો। વાહન ચાલક, માલિક, ડ્રાઈવર સહિત અન્ય 5 ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા। 10 શખ્સો વિરુદ્ધ બાબરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો। આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને કોને સપ્લાય કરવાનો હોય તેમજ અન્ય કેટલા લોકો આમાં સામેલ છે અંગેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરી। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ।